ચાલો મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11ની અંદર અંગ્રેજી વિષયની અંદર ટેક્સ્ટબુકની અંદર યુનિટ 4 માઇન્ડ બોડી મેડિસિન આને આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ। તો ગયા 2 વખતથી આપણે તે પાઠની શરૂઆત કરેલી, તો આગળ શું છે તે હવે આપણે જોશું। તો તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 38 પાના નંબર 38 ઉપરથી બીજો ફકરો ત્યાં આપણે પહોંચ્યા હતા। તો એની અંદર શરીરશાસ્ત્રને લગતું ફિઝિકલ બોડી, મેન્ટલ બોડી, ઇથરિક બોડી, કોસ્મિક બોડી, આવા અલગ અલગ જે શરીર છે તેની અંદર આયુર્વેદિકનું મહત્ત્વ સમજાવવા માટે અને એલોપેથીનું મહત્ત્વ સમજાવવા માટે આપણને થોડીક વાત કરેલી છે। ત્યાર પછી કહે છે કે આયુર્વેદની અંદર Ayurveda, on the other hand, teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. આયુર્વેદનું મિત્રો આમ જોવા જઈએ તો અતિ મહત્ત્વ છે। આયુર્વેદની અંદર મોટો ફાયદો તે છે કે થોડીક વાર લાગે પણ એની કોઈ દિવસ સાઈડ ઇફેક્ટ ન થાય, નુકસાન ન થાય। આયુર્વેદિક ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ જોવા જઈએ તો આયુર્વેદ ટીચીસ હાર્મની, આપણને સુસંવાદિતતા, હાર્મની એટલે સુસંવાદિતતા, તાલમેલ, કોની સાથે? વિથ નેચર, પ્રકૃતિની સાથે આપણને તાલમેલ શીખવે છે। બીજી વસ્તુ શું? સિમ્પ્લિસિટી, સાદગી, એન્ડ કન્ટેન્ટમેન્ટ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, ઇઝ કીઝ ટુ વેલ બિંગ, સારી રીતે થવા માટે અને હોવા માટે આ એક ચાવી છે। આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, ભાષાંતર આમ લેવાનું છે, બીજી બાજુ જોવા જઈએ તો ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ જોવા જઈએ તો આયુર્વેદ ટીચીસ હાર્મની, આપણને સુસંવાદિતતા શીખવાડે છે વિથ નેચર, પ્રકૃતિની સાથે। કારણ કે આપણું શરીર છે એ પ્રકૃતિમાંથી જ, પ્રકૃતિના પંચતત્વમાંથી જ બનેલું છે। એ જે નિસર્ગ છે, પ્રકૃતિ છે, નેચર છે, એ પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ, એની સાથે કેમ તાલમેલ કરવો? એની સાથે જો સૂર સધા જાય તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। તો હાર્મની વિથ નેચર, પ્રકૃતિ સાથે સુસંવાદિતતા, સિમ્પ્લિસિટી, સાદગી, એન્ડ કન્ટેન્ટમેન્ટ્સ, સંતોષ, એજ કીઝ ટુ વેલ બિંગ, સારા થવા માટે આપણને આ પાયાની વસ્તુ શીખવે છે। ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન એ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ એ મેટર ઓફ બીઇંગ, નોટ ઓફ હેવિંગ। એ આપણને શું બતાવે છે? ઇટ શોઝ, આપણને બતાવે છે હાઉ ટુ લીવ, કેવી રીતે જીવવું, ઇન એ સ્ટેટ ઓફ બેલેન્સ, સમતુલન સ્થિતિમાં, સ્ટેટ એટલે સ્થિતિ, બેલેન્સ એટલે સંતુલન, સમતુલન સ્થિતિની અંદર કેવી રીતે જીવવું, કેવી, ક્યાં? ઇન વિચ, કે જેની અંદર ફુલફિલમેન્ટ ઇઝ એ મેટર, ફુલફિલમેન્ટ એટલે ભરપાઈ કરવી, કઈ બાબતમાં? ઓફ બીઇંગ એટલે હોવું, અને નોટ ઓફ હેવિંગ, અને ભોગવવું। આપણે જે છીએ તે અને આપણે ભોગવવાની અપેક્ષા, આ બેની વચ્ચે આપણને સંતુલન શીખવાડે છે। હવે આપણી પાસે કોઈ પણ સમજી લો કે શારીરિક ક્ષમતા હોય નહીં અને સતત ક્રેવિંગ હોય, અજંપ હોય, અસંતોષ હોય, અસંતોષ છે એ મૂળ, જે કહેવાય ને અસમાધાનનું મોટું મૂળ છે। જો સમાધાન, સંતોષ જ માની લ્યો તો વાત પૂરી થઈ જાય। એટલે ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન એ સ્ટેટ ઓફ બેલેન્સ, સમતુલન સ્થિતિમાં કેવી રીતે જીવવું એ બતાવે છે કે ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ એ મેટર ઓફ બીઇંગ એન્ડ નોટ ઓફ હેવિંગ, જે આપણને હોવું અને ભોગવવું, આ જે બાબત છે તેની પૂર્તતા કરી અને સમતુલન જીવનનું શીખવાડે છે। ઇટ connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. It connects us, આપણને જોડી દે છે। આપણને કોની સાથે જોડે છે? It connects us with the source of creativity, સર્જનાત્મક જે સ્ત્રોત છે, ક્રિએટિવિટી એટલે સર્જનાત્મક, સોર્સ એટલે સ્ત્રોત, સર્જનાત્મક સોર્સ છે
અને હેપીનેસ એટલે સુખનો જે સ્ત્રોત છે એની સાથે આપણને જોડી દે છે. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્સ. આપણી અંદર જે એક સર્જનની શક્તિ પડેલી છે અને બીજી વસ્તુ કઈ છે? ખુશી, સુખ. આ બે વસ્તુ પડી છે એની સાથે જોડી દે છે કે જેથી સો દેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ. આપણે કાયમીના માટે, હંમેશના માટે આપણા માનસિક પ્રશ્નોનું સમાધાન લાવી શકીએ, માનસિક સમસ્યાઓનું નિરાકરણ કરી શકીએ. વી કેન પરમેનન્ટલી ઓવરકમ એટલે ઓછું કરવું, પહોંચી વળવું અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ. આપણી માનસિક સમસ્યાઓને આપણે હંમેશા ઓળખી શકીએ અને એનું સમાધાન પણ કરી શકીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ એ રિયલ સોલ્યુશન. આયુર્વેદ છે એ શું પૂરું પાડે છે? પ્રોવાઇડ્સ એટલે પૂરું પાડે છે. રિયલ સોલ્યુશન, સાચો ઉકેલ. આયુર્વેદ પ્રોવાઇડ્સ એ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આરોગ્યની જે સમસ્યાઓ છે, હેલ્થ પ્રોબ્લેમ્સ, આરોગ્યની સમસ્યાઓ છે તેના માટે આયુર્વેદ છે એ સાચું સમાધાન, સાચું સોલ્યુશન પૂરું પાડે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. આખું વાક્ય શું કીધું? આયુર્વેદ પ્રોવાઇડ્સ એ રિયલ સોલ્યુશન. આયુર્વેદ એક સાચું સોલ્યુશન પૂરું પાડે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ, આપણા આરોગ્યની સમસ્યા માટે, કે જે સમસ્યાને કઈ રીતે જીવવું, હાઉ ટુ લીવ, હાઉ ટુ થિંક, કઈ રીતે વિચારવું, એન્ડ હાઉ ટુ ઓબ્ઝર્વ, કઈ રીતે નિરીક્ષણ કરવું. આ બધા માટે જે જરૂરી છે તે બધી જ સમસ્યાઓનું સોલ્યુશન આપણને પૂરું પાડે છે. ત્યાર પછી કહે છે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદ શાસ્ત્રને લગતી જે રોગમુક્તિના ઉપાયો છે તેના લેવલ્સ અહીંયા કીધા છે. લેવલ્સ એટલે લેવલ, સ્ટેજીસ ઓફ આયુર્વેદિક એટલે આયુર્વેદને લગતા. હિલિંગનો અર્થ હિલિંગ અથવા તો રોગમુક્તિ. આયુર્વેદિક રોગમુક્તિ માટેના લેવલ્સ અહીંયા બતાવ્યા છે. એની અંદર 4 લેવલ બતાવ્યા છે. આયુર્વેદ રિકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદ છે એ પ્રાથમિક લેવલે રોગમુક્તિના 4 સ્ટેજ સમજાવેલા છે. રિકોગ્નાઇઝ એટલે સમજાવવું, અહીંયા રિકોગ્નાઇઝ એટલે સમજાવવું. 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગના 4 પ્રાથમિક તબક્કાઓ, 4 લેવલ્સ આપણને સમજાવેલા છે. એ જે 4 લેવલ છે તેની અંદર જોવા જઈએ તો સ્ટેપ બાય સ્ટેપ પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. ડિસીઝ એટલે રોગ, ટ્રીટમેન્ટ એટલે સારવાર. પહેલી વસ્તુ સમજાવી રોગની સારવાર. બીજું ડિસીઝ પ્રિવેન્શન, રોગને દાબવો, પ્રિવેન્શન એટલે અટકાવવું. આપણે ત્યાં કહેવત છે ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. રોગની સારવાર કરવી, રોગનો ઉપચાર કરવો એના કરતાં ઉગતા જ રોગને ડામી દેવો સારો. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઇલાજ કરવા કરતાં ઉગતા રોગને ડામી દેવો સારો. એટલે અહીંયા ડિસીઝ પ્રિવેન્શન, રોગને કઈ રીતે અટકાવવો, રોગની કઈ રીતે સારવાર કરવી. ત્રીજું લાઈફ એન્હાન્સમેન્ટ, જીવનની અભિવૃદ્ધિ. લાઈફ એટલે જીવન, એન્હાન્સમેન્ટ એટલે વૃદ્ધિ, લાંબુ જીવન કઈ રીતે શક્ય બને અથવા તો માણસ દીર્ઘાયુ કઈ રીતે બને. અને ચોથું અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતિનો વિકાસ. અવેરનેસ એટલે જાગૃતિ, ડેવલપમેન્ટ એટલે વિકાસ. જાગૃતિનો વિકાસ કેવી રીતે થાય? આમ આયુર્વેદના 4 લેવલ્સ એને બતાવેલા છે. ફોર મોસ્ટ ઓફ અસ આપણામાંના લગભગના માટે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. આયુર્વેદિક અથવા તો વૈદ્યકીય સારવાર ક્યારે ચાલુ થાય છે? વેન વી ફોલ ઇલ, જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે. આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે આપણા માટે મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ થાય છે.
ફોર મોસ્ટ ઓફ અસ, આપણામાંના લગભગ માટે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ, આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે ડૉક્ટરી સારવાર શરૂ થાય છે. ઇટ ઇઝ એ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. ઇટ ઇઝ એ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, એ રિસ્પોન્સ ટુ એ કન્ડિશન that has already occurred. It is a form of disease treatment. કોઈ પણ રોગની સારવાર કરવી એનું એક સ્વરૂપ જ છે. ફોર્મ એટલે સ્વરૂપ. ઇટ ઇઝ એ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગનો ઉપચાર કરવો એનું એક સ્વરૂપ છે. એ રિસ્પોન્સ ટુ એ કન્ડિશન, એવી સ્થિતિ માટે પ્રતિસાદ આપવો કે ધેટ હેઝ ઓલરેડી અકર્ડ, જે વસ્તુ બની જ ગઈ છે. ધેટ હેઝ ઓલરેડી એટલે ક્યારની, અક્કર એટલે બનવું, જે ઓલરેડી રોગ ઘેરાઈ જ ગયો છે, જે રોગ શરીરની અંદર ફેલાઈ ગયો છે તેના માટે પ્રતિસાદ આપવો અને સારવાર કરવી એ એક સ્વરૂપ છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. ઇટ એમ્સ એ લક્ષ્ય નક્કી કરે છે. એમ્સ એટલે લક્ષ્ય નક્કી કરવું. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ, એ કોઈ વસ્તુ નિશ્ચિત કરવી, કોઈ વસ્તુ નિશ્ચિત કરવા માટે આપણને લક્ષ્ય આપે છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, જ્યારે આપણે ગુમાવી બેઠા હોય, લગભગ તો દર્દી ભાંગીને પડી ગયું હોય, જે હતપ્રભ થઈ ગયું હોય. સમથિંગ ઓલરેડી બ્રોકન, એવી વસ્તુ આપણે જે ગુમાવી બેઠા હોય તેના તરફ લક્ષ્ય નક્કી કરે છે. હાઉ એવર, તેમ છતાંય, ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, ઇટ ઇઝ એ ફેલ્યુઅર બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. તેમ છતાંય, એલોપેથીની દૃષ્ટિએ શું થાય છે? છતાંય, ઇફ મેડિસિન બિગિન્સ, દવા આપણે શરૂ કરીએ છીએ. મેડિસિન એટલે દવા, બિગિન્સ એટલે શરૂ કરવું. કોઈ પણ દર્દી બીમાર પડે ત્યાર પછી આપણે દવા ચાલુ કરી. દવા ચાલુ કરીએ પહેલી વસ્તુ તો રોગ આખો શરીરની અંદર ફેલાઈ ગયો છે અને એને અનુકૂળ જો દવા ન હોય, જેને કહેવાય રિએક્શન જો આવે તો દર્દી ઉલટાનો એકદમ જે કહેવાય ને હેરાન થઈ જતો હોય છે. ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, જો કોઈ પણ રોગની સારવાર તરીકે દવા શરૂ થાય છે તો ઇટ ઇઝ એ ફેલ્યુઅર, એ નિષ્ફળ જાય છે. જે કહેવાય ને એલોપેથી દવા છે એ ફેલ્યુઅર જાય, બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, એ રોગ છે એ આપણને નુકસાન ઓલરેડી પહોંચાડતો હોય છે. ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, એટલે ઘણું બધું આપણે ગુમાવી દીધું હોય ત્યાર પછી આપણે એની સારવાર માટે જઈએ છીએ. એટ ધીસ લેટ સ્ટેજ, આ મોડું થવાને કારણે, એટ ધીસ લેટ સ્ટેજ એટલે તેના કારણે, લેટ એટલે મોડું, સ્ટેજ એટલે તબક્કો, મોડા થવાના તબક્કાને કારણે વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, ક્યારેક ક્યારેક આપણા માટે કોઈ જ વિકલ્પ બચતો નથી. નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, અને તેના માટે કોઈ જ રસ્તો બચતો નથી. વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, આપણા માટે ક્યારેય વિકલ્પ હોતો નથી. બટ યુઝિંગ ડ્રગ્સ, કાં આપણે ડ્રગ્સનો ઉપયોગ કરી, એટલે જે એલોપેથી દવાનો ઉપયોગ કરી, અથવા તો સર્જરી કરવાનો વારો આવે, વાટકાપ કરવાની પરિસ્થિતિ આવીને ઊભી રહીએ. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ ઇન ધ લોંગ રન, જીવનના લાંબા રસ્તાની અંદર કદાચ તેની ઘણા પ્રકારની સાઇડ ઇફેક્ટ આવે. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ, જે બહુ ઘણા બધા પ્રકારની સાઇડ ઇફેક્ટ આવે ઇન લોંગ રન. લોંગ રન એટલે જીવનના લાંબા પ્રવાસ દરમિયાન, લાંબા જીવન દરમિયાન એક બહુ મોટી આડઅસર આવે. ફરીથી, એટ ધીસ લેટ સ્ટેજ, મોડા થવાના કારણે આ તબક્કાની અંદર વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, આપણી માટે કોઈ વિકલ્પ બચતો નથી. બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, અને છેલ્લે આપણે વિકલ્પ કરીએ છીએ કાં એલોપેથી દવાનો ઉપયોગ કરવો અને કાં સર્જરી કરવી પડે, વાટકાપ કરવું પડે. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ ઇન ધ લોંગ રન, અને જીવનના લાંબા રસ્તાની અંદર ઘણી રીતે નુકસાનકારક પણ થતું હોય છે, સાઇડ ઇફેક્ટ લઈને આવતું હોય છે. એ હાયર લેવલ ઓફ હીલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધે મેનિફેસ્ટ. હાયર લેવલ, ઊંચો તબક્કો, હાયર લેવલ ઓફ હીલિંગ એમ્સ,
એટલે રોગમુક્તિ થવા માટે ઊંચો તબક્કો એ શું લક્ષ્ય કરે છે? એમ્સ લક્ષ્ય બતાવે છે પ્રિવેન્ટિંગ ડિસીઝ, રોગને જ અટકાવી દેવાનો. પ્રિવેન્ટિંગ એટલે અટકાવવું, ડિસીઝ એટલે રોગ. બિફોર ધે મેનિફેસ્ટ અહીંયા દેખાવું, રોગના લક્ષણો દેખાય તે પહેલાં જ એ રોગને અટકાવવા માટે લક્ષ્ય નક્કી કરે છે. હાયર લેવલ ઓફ હિલિંગ્સ એટલે રોગમુક્તિ માટેનું પછીનું ઊંચું લેવલ છે. બીજો તબક્કો છે કે રોગના લક્ષણો દેખાય તે પહેલાં એને પ્રિવેન્ટ અટકાવી દેવાનો. ટુ રીચ ધીસ સ્ટેજ, આ તબક્કે પહોંચવા માટે વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઇલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. આ તબક્કે પહોંચવા માટે ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર, આપણે એ વસ્તુ સ્વીકારવી પડે, માનવી પડે. વી શુડ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઇલ, આપણી જીવનશૈલીની હકીકત આપણે સ્વીકારવી જોઈએ. એન્વાયરમેન્ટ પર્યાવરણ, વર્ક એટલે આપણું કામ, એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન અને માનસિક પરિસ્થિતિ, આ બધી જ વસ્તુ આપણે સ્વીકારવી જોઈએ, સમજવી જોઈએ અને એના આધારે જીવન નક્કી કરવું જોઈએ. ફરીથી વી મસ્ટ ટુ રીચ ધીસ સ્ટેજ, આ તબક્કે પહોંચવા માટે વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઇલ, આપણી જીવનશૈલીની હકીકત આપણે સ્વીકારવી જોઈએ. એન્વાયરમેન્ટ આજુબાજુની પરિસ્થિતિ, પર્યાવરણને ધ્યાનમાં લેવું પડે. વર્ક એટલે કામ, શરીરને સીજતું ન હોય તો અતિ હાર્ડ વર્ક નહીં કરવાનું, તો એ કામ. અને સાયકોલોજીકલ કન્ડિશન એટલે માનસિક પરિસ્થિતિ, આ બધા જ કારણો ભાગ ભજવતા હોય છે. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર ઇન અવર ડેઇલી લાઈવ્સ ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ, આપણે જે ખોટા પાસા આપણા જીવનની અંદર જે દૈનિક જીવનમાં ઘૂસી ગયા છે એને આપણે નકારવા જોઈએ, આપણા જીવનમાંથી કાઢવા જોઈએ. વી મસ્ટ એલિમિનેટ એટલે નકારવું, તિલાંજલિ દેવી, આપણે તિલાંજલિ દેવી જોઈએ. કોને? ધ રોંગ ફેક્ટર્સ, ખોટા પાસાઓ ઘૂસી ગયા ઇન અવર ડેઇલી લાઈવ્સ, આપણા રોજિંદા જીવનની અંદર કેટલાક ખોટા પાસા ઘૂસી ગયા હોય તો એને આપણે તિલાંજલિ દેવી જોઈએ. કે ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ, જે આપણને રોગના સામે લાચાર બનાવી દે છે, મતલબ રોગને આમંત્રણ આપે. દાખલા તરીકે દારૂ પીવો, તો દારૂ પીએ એટલે લીવર પતી જ જાય, ખબર જ છે કેટલાયના દારૂ પીવાના કારણે લીવર પતી ગયા. માવા ખાવાના કારણે કેટલાયના ગલોફાની અંદર પહેલાં ચાંદી પડે, પછી ધીમે ધીમે મોટી ચાંદું પડે, મોટું થતાં એક સમય એવો ચાંદી એ બૂરી શકાય નહીં, કોઈ દવા લાગુ ન પડે એટલે પછી અહીંયા ઓપરેશન કરાવે અને ડૉક્ટર કહે છે આ કેન્સરની છે. તો આ બધી વસ્તુ આપણે હાથ જ કરીએ છીએ ને રોજિંદા જીવનની અંદર. દારૂ પીવો, માવા ખાવા, ગુટખા, સિગારેટ પીવી, તો અંદર આપણે જે છે સિગારેટ પીવાથી નિકોટિન શોષે છે, ખબર જ છે કે ફેફસા પતી જાય. તો આવી વસ્તુને આપણે તિલાંજલિ દેવી જોઈએ, છોડી દેવી જોઈએ, કે જે આપણને ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ, રોગના સામે આપણને લાચાર બનાવી દે છે. ટુ સમ એક્સટેન્ટ, થોડા ઘણા અંશે વી આર ઓલવેઝ સિક, આપણે હંમેશા બીમાર જ હોઈએ છીએ. વી આર ઓલવેઝ સિક, હંમેશા આપણે બીમાર હોઈએ. બિકોઝ ઓફ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ, કારણ કે આપણું જીવન જ અસ્થિર છે. અનસ્ટેબલ એટલે અસ્થિર. અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ, આપણી જીવનશૈલી જ અસ્થિર હોય, નિશ્ચિત ન હોય, તો એના કારણે આવું બનતું હોય છે. ધેર આર ઓલવેઝ સમ ડિસીઝ, એવા પણ ઘણા બધા રોગો છે. ધેર આર ઓલવેઝ સમ ડિસીઝ એટેકિંગ અસ, particularly in changes of seasons or in the aging process. એવા પણ ઘણા બધા રોગ છે. there are always some disease, એવા પણ ઘણા બધા રોગ છે જે always attacking us, આપણી ઉપર હુમલો કરતા હોય, ખાસ કરીને અમુક સિઝનની અંદર. પર્ટિક્યુલરલી એટલે ખાસ કરીને, ઇન ચેન્જીસ ઓફ સિઝન, ઋતુ બદલો થાય ત્યારે, ઋતુ જ્યારે બદલાય ત્યારે ખાસ કરીને આપણી ઉપર આજે રોગના કીટાણુઓ અથવા વિષાણુઓ અથવા તો બેક્ટેરિયા છે એ આપણી ઉપર હુમલો કરે, અથવા તો બીજી રીતે કહે ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, ઉંમર વધવાને કારણે,
ઉંમર વધવાને કારણે શરીર દુબળું બને અને દુબળું બને એટલે પેલા રોગના બેક્ટેરિયાઓ આપણી ઉપર એટેક કરે. હેલ્થ ઇઝ એ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ એ શિપ અપોન ધ સી. દરિયાની અંદર જેવી રીતે એક જહાજ અથવા તો એક નૌકા હોય એને જેમ નેવિગેશન આપે, દિશા દર્શન બતાવે, દિશા સૂચન કરે, તેવી રીતે હેલ્થ ઇઝ એ મેટર, આરોગ્ય એક એવી બાબત છે. હેલ્થ ઇઝ એ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, સતત અનુકૂળ કરવું, એડજસ્ટમેન્ટ કરવું. હેલ્થ ઇઝ એ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, એક દિવસની વસ્તુ નથી. સતત જ્યાં સુધી નિરોગી જીવવું હોય ત્યાં સુધી કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, સતત સાનુકૂળ કરવા માટેનું એ બાબત છે. કેવી રીતે? લાઇક એટલે ની જેમ, લાઇક નેવિગેટિંગ એ શિપ, એક શિપ એટલે જહાજને, શિપની નેવિગેશન આપે, દિશા દર્શન બતાવે. ક્યાં? અપોન ધ સી, સમુદ્રની અંદર એક શિપને જેવી રીતે દિશા દર્શન બતાવે તેવી જ રીતે સતત જીવનને પણ આપણને એક કન્ટિન્યુઅલ સતત એડજસ્ટમેન્ટ કરવું પડે. એક દિવસની પ્રક્રિયાથી ચાલે નહીં. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન, અને આપણું આરોગ્ય છે એ હંમેશના માટે આગળ ને આગળ વધતી બાબત છે. કન્સર્ન એટલે બાબત, ઓનગોઈંગ એટલે આગળ ને આગળ. જીવનની યાત્રા સતત આગળ ને આગળ ચાલતી જ હોય તો તેની અંદર હંમેશના માટે જાગૃત રહેવું જ જોઈએ. અવર હેલ્થ ઇઝ, આપણું આરોગ્ય છે એ જીવનયાત્રાની અંદર બહુ મહત્ત્વની બાબત છે. તો ચાલો મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીની વસ્તુ છે એ આપણે આવતીકાલે જોશું. તો હોમવર્કની અંદર શું કરવાનું? તો હોમવર્કની અંદર પાછળના અડધા સ્પેલિંગ 2 વખત લખવા તથા પાઠ કરવા. બરોબર? અડધા આપ્યા હતા, પાછળના અડધા, તો પાછળના અડધા સ્પેલિંગ 2 વાર લખવા અને મોઢે કરવા. હવે જે છે બાકીનો પાઠ છે આપણે આવતીકાલે જોશું. તો આજે અહીંયા આપણે અટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આવજો બધા.